हेलो बधाने जय माताजी। माताजी हम सारू करे तो केम छो बधा मजा में छो तो बधा मजा में देशो। अमे पण मजा में सेवी ने सरस सेवी ने दीकू जो होई गयुं छे ने नाई धोईने मस्त तैयार थई गया सेवी एवुं छे बधुं। અને મારી યુટ્યુબ ફેમિલીને એમ થતું છે કે કેમ વિડીયો મૂકાતા નથી, પણ એમ તો બધાને ખબર જ હશે કે અમારી દીકરી બા આવ્યા છે એટલે હમણાંથી નવરા રહેવી નહીં આડાવડા, એટલે હમણાં થોડાક ઓછા વિડીયો આવશે, પછી તો આવશે આપણે ધમધોકાર, આપણે થોડાક આરામ ફ્રેશ થઈ જઈએ ને એટલે વિડીયો આવશે મિત્રો, પણ વાર લાગશે છે. સરસ મજાના છે ને એને જો બે જશે અને બધાને છે ને જય માતાજી. હમણાંથી એમ તો છે ને વિડીયો બનાવ્યા નથી ને એટલે હું બોલું એમ થાય છે, કારણ કે ખુશી છે અમારા ઘરમાં. અને અમને તો દીકરી આવી છે, પણ તોય અમારે તો છે ને એટલી ખુશી છે ને એની વાત પૂછોમાં. દીકરી વિના છે ને દુનિયા જ નથી, અને દીકરા વિના દુનિયા નથી, પણ દીકરી વિના દુનિયા નથી. પણ દીકરી છે ને મીઠો મેરામણ છે મિત્રો, અને હું તો બહુ જ ખુશ છું. મારા લાડુ આવી ગઈ છે, એટલે લાડુ નામ નથી છે, નામ પાડવાનું બાકી છે, અને બધાને સુખી કરવાની બાકી છે. આપણે અમારા દીકુ જો જાગુ થાય છે. અમારા દીકુનો અવાજ તમને સંભળાવું. દીકુ તો મિત્રો છે ને મારા દીકુનો હમણાં ચહેરો નહીં બતાવવાનો, પછી આપણે બતાવશું. કા દીકુ દીકડી, એટલે હમણાં મિત્રો છે ને આપણે દીકુનો ચહેરો નથી બતાવવાનો, પછી આપણે ફેસેવલ કરશું. કાં સુધી નથી કરવાનું એમ છે કે જે થોડીક નાની દીકુ પડે એટલે ન ઓલું કરે, એટલે જલ્દી બતાવશું મારા દીકુનો ચહેરો. અને બધાની દુઆથી, બધાના આશીર્વાદથી અમારે છે ને મા દીકરી બે સહી સલામત છે, અને બધાનો આશીર્વાદ છે, માતાજીની કૃપા છે, રામાપીર બાપાની દયા છે. અને અમારા જો એક ભાઈ આવી ગયા છે, અને છે ને અમારા બેન અત્યારમાં રાંધવાની તૈયારી કરે છે, અને આમ જો ઓલું ઉતારે છે, ઓલા કહેવાય ટીંડોરા. તો મિત્રો હું તમને બતાવું બેન ઉતારે છે, બનારે જો એટલે મિત્રો બેન જો વલકર ઉતારે છે ટીંડોરા, આમ ગોદડી ને બોદડી પીડ્યું છે બાજુ, અને હું એ બાજુ હેલી જાઉં છું. કેટલાક ઉતાર્યા છે તો આપણે નાનો આમ તો વહેલો હતો ને જો આવડો મોટો થઈ ગયો છે મિત્રો. 4-5 શાક આપણે ખાઈ નાખ્યા છે. એક આમ હતું લીધું હતું જાય પીડ્યું ખામણામાં પીડ્યું. તો ફૂલડાઈ જો લટર પટર આવી ગયા છે. જેમ ઉતારો એમ મિત્રો આમાં જ નકરા જ આવે. ને અમારા દીકુના કપડાં જો જ્યાં ત્યાં કપડાં જ છે. અમારા દીકુના કપડાં ન ખૂટે. સોળ આવડી થઈ ગઈ છે, ચીંગુ હોય તો આવી ગઈ છે. તમને બતાવું જો આપણી વાડીમાં શીંગો આવી ગઈ છે, અને અમારા ભગુબેન જોયેલા પણ લેસન કરે છે. માહીની શું કરે છે? માહીની નહીં છે નાયા ધોયા. મિત્રો એવું છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, અને જો આ કપડાં હબ ધોઈ નાખ્યા, કારણ કે અમારી બેન આવ્યા છે અને કપડાં ધોઈ નાખ્યા છે. અને આ વાતાવરણ જુઓ તમે કેવું છે. વરસાદ આવું છે. હા ભગુબેન જો ઓલા પણ લેસન કરે છે. જાય હા
બેન પણ બે જોયેલા પણ ભાઈમી બેન હોય ત્યાં બધી બેન આવ્યું છે લેસન કરશે ભણવામાં જવાનું હોય ને એટલે તો મિત્રો આવું કંઈક છે વાતાવરણ આવવાનું તો કંઈ વરસાદ હજી બહુ થયો નથી એવું છે બધું અને અમારે છે ને ફળાદાન બીલીપત્ર કેવું થાય એ જોઈએ ને એટલે મસ્ત પાંદડા થઈ ગયા છે અત્યારે શ્રાવણ મહિનો છે ને પણ બી હા હા દિશાવન વર્ષ શ્રાવણ મહિનામાં આવે તો મિત્ર આપણને છે ને ખબર નથી રહી પણ આપણે દિશામાં વરત પૂરા થઈ ગયા છે અને શ્રાવણ મહિનો છે ભૂલાઈ જાય એવું થાય છે તો મિત્રો આવવાનો સપોર્ટ કરતા રહેજો હમણાં થોડાક ઓછા વિડીયો આવશે અને તમને બતાવી દો આ ટિંડોરા જો કેવા મસ્ત છે તો મિત્રો સરસ શાક થાય એનું આપણે શાક બનાવવાનું છે અને કહેજો કોને કોને શાક ટિંડોરાનું ભાવે છે અને મારી હાટું બનાવવાનું છે અને કહેજો મારે ખવાય કે ન ખવાય એક બે વખત તો ખાઈ લીધું છે કહેજો આપણને વહેલાવાળી વસ્તુનું કીધું છે ખાવાનું તો આપણે વહેલાવાળી વસ્તુ ખાઈશું બીજું જો લે આપણે અહીંયા નવાર શાક ગયા છે હીરા ઘસવા ના પાંદડા હેઠા જઈ પાંદડા હેઠામાં હોય ને ક્યાંય જડે નહીં કા આડા આડા હોય ઘણાય પણ મેં હાલો મિત્રો હવે આપણે છે ને થોડી થોડી મજા આવતી ગઈ છે અને હવે થોડા ઠીક થતા જઈએ છીએ અને સપોર્ટ કરતા રહેજો અને એવું ન માનતા કે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું આપણે વિડીયો બનાવવાના છે ધમ ધોકાર પણ થોડાક છે ને મજામાં આવી જવી એટલે સારી પેટને એટલે બનાવવાના છે આપણે અત્યારે તો એવું થાય દીદી અમારે રોતી હોય ને એવું હોય અને કપડાં બપડા એવું ધોઈને થોડીક દીદી મોટી થઈ જાય એટલે વધારે વિડીયો આવશે અત્યારે આવશે થોડા આવશે દાદાજી ઘણા દી થઈ ગયા આપણે વિડીયો મૂક્યો તેને તો બધાને જય માતાજી ને બાય બાય